ભરૂચ એસઓજી પોલીસે બે અલગ અલગ કેસ નોંધી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કરી 3150 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી બે વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. સગીરો અને યુવાનોમાં ચરસ ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી બે અલગ અલગ કેસ નોંધાવી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કર્યા છે. એસઓજી ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા બે કેસો ઝડપી પાડ્યા હતા, જેમાં એક કેસમાં 1790 તથા બીજા કેસમાં 1360 કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બંને આરોપીઓ સામે વધુ તપાસ ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે યુવાનોને નશા તરફ ધકેલતી કોઈપણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીના વેચાણને સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે આવનાર દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.